જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં। તો આજનું મારું ચેલેન્જ છે અસાડવાનું। તો બધા નહાડ છે ઘડી નહીં બુ તો પહેલા હાથતા લોડો આપણે ત્રણ જણા છે આટલા। આજ કેમેરામેન નહીં એટલે કેમેરામેન આપણે પછી આપણો વિડીયો ઉતારશે ભેગો અને પછી રાજ્યનો દાખલા આવે એટલે કોણ ઉતારશે? આપણે ફોન રાખવાનો। કેમેરામેન તો આ છે જ નહીં, પહેલા હાદો પડશે એ છે કે ઘેર ઊંઝા છે કે શું કરતા છે। હાથ જેટલો પડ્યો હોય અમે પડ્યા જ નહીં। ચપ્પલ પડે વિપુબેન બકાવા આયા એટલે કે ચપ્પલ પડી દે તો આપણે પહેલા નાદી દઈએ। હવે તો અમાર પહેલો આવે હવે પેલો આવે રો હજુ તો બહુ છેટે પહેલો મેન છેટે હે શેટ નહીં તો આપણે દેખાય લોડો પહેલા લોકેશન થી મકા જાવ હવે પેલા મેદાનમાં તો આપણે જેટલા બ્લોગ એ બનાવેલા હે તો હેડો આપણે ફટાફટ ચોક લોકેશન ગોતી નાખો। પેલા કણ જઈએ બરોબર હું બોલું હે અહીં બોલું તમે લોકેશન પર આવી જાવ। તો લોકેશન આપણે આટલામાં ચોક ગોતવું હોય કયું લોકેશન ગોતવું આપણે પેલી મકાન છે તો આપણે આટલામાં ચોક લોકેશન સારું ના આ કિશન તો કાકડીઓ ગોતી લે કિશન અલે કાકડીઓ ના ખવાય રવા દો મને આયરું ગોઠમડું આયરું એક બીજું હા તો ગોઠમણો હો અરે આપણો લોકેશન ગોતો આટલામાં તો ચો લોકેશન સારું નહીં બધું મગા સારું જીજી છે એ ભાઈ આ ચાહો તો જાહો ચિન્ના લોડો પેલા પાછા હા પેલા લોડો પેલી મગા એક આપણે આટલામાં તો લોકેશન સારું નહીં કિશને તો ગોઠમણો ઊંચો લાડી ચાર્જિંગ નહીં ફોનમાં તો આપણે થોડું ફટાફટ બ્લોગ બનાવી નાખો। ચલો દોડો લે તો ગળીક દોડ્યા પેલા વિપુ ચો પડ્યો તો હમણે કોઈ નહીં હું તો બકાઉ છું। તો આપણે લોકેશન હમણાં જઈને મળીશું। તો આપણે આ ગયા લોકેશન કે હવે આનું લોકેશન રાખવું હોય 200 રૂપિયા રાખી 200 રૂપિયાનું ઇનામ જેટલું હોય એટલું સાચું કિશન નાખો રહ્યો ના ખવાય એટલે ભાવતું હોય તો તમે આ નાસી દો અમે ટપ્પી કે રમો એટલે હવે આપણે કોણ હારવા જાય હવે હું એક ગોઠમણું ના પેલોમાં પહેલો ભોય પહેલા તું બોય તો આપણે પહેલા કોણ હારશે તમારા બેમાંથી પેલા મોઢું બોલું રહે આપણે રહેવાના આ તો વિપુ હાર છે પહેલા ગલી નહીં કરવાની થોડું નાસી ગોઠ ગલી કોઈ નહીં કરવાની તો લાડો વિપુ પહેલા ના હારજે વાડો અમે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરી નાખો ઓછો એ બંધ નહીં કરવાની લાડો વિપુ સ્ટાર્ટ હમણાં લાગો બધા પૈસા પર વિપુ કોઈ ડાયલોગ તો મારો યાર એટલે ભલો હસી જાય તો ભલો હસી જો વિપુ તમારો ડાયલોગ કેવો હતો તો ઓ વિપુ કરી રહ્યા હતા એટલે ભલો હસી ગયો ભલો તો અમે હાથ છે રોજન તમે ભલે આવું કરી કરું તો દકાઈ ગયો હવે કોણ રહેમ હોય કિશન તો અમારા આઈ ગયા કિશન અને તો હવે કિશન ને હારશે ભલો લે ભલે આપણે કિશન ને હારજે કિશન પહેલા હું દાખો સ્માઈલ કરી થોડી તો કિશન થોડી સ્માઈલ કરી પેલા હારી લાગી જાણી પેલા રોવેમ પછી આવે હા તો કિશન હસી ગયો આજ તો થોડો ભટ એક ડાયલોગ માં બધા હસી જાય તો હવે વિપુ બોલે વિપુ નું હાડો બે
હા હવે અમે બે તો હવે આપણે વિપુ નહાડશો. કેમેરામેન ભઈલો બની ગયો હે, હું વિપુ નહાડ્યો. વિપુ રેડી છે ને? કોક યાદ આપવા દો. વિપુ નહાડો હવે. આય એ તું યાર જા. આય વિપુ આપણે બે તે દાડ યાદ છે ચો પડ્યા તા. હા આપણા ગામના સરપંચ કોણ હતા? એ સરપંચની વાતો કરતો જ હતા. હો બેટી હો લ્યા ઓને હવે હાળો ચીજ ના ગમે તે કોક કરીને હાળો પડશે. લ્યા બાબુરામ કષ્ટાલે તો વિપો હસી ગયો હે. તો વિપો હસી ગયો હવે. વિપો હસી ગયો તો હવે દાકાઈ ગયો હે. મારો તો મન કોણ હારશે? ના મન હાર ના આવે વિપુ તો વિપુ તો હારશે. જો પહેલે હાર્યો કિશને હાર્યા બધાન તો મુએ કિશનને હાર્યો એટલે કિશન હારશે તને. તો હું કિશનને કોઈ નહીં તો હું હાથે નાથે મને હારું નહીં. તો કિશન તને હાર હાર તો હારું કિશન મને હારશે. બસ ચાલશે. કિશન તમે કોઈ નહીં હસાડ્યા. તો આપણે શું હતું ત્રણ ડાયલોગ માં કોણ ના હે? તો આપણે ડાયલોગ બધા કેટલા ડાયલોગ બોલ્યા હતા? કિશન તું કેટલા ડાયલોગ બોલ્યો તો? બે પહેલા તું હું બે કથા બોલ્યો ત્રણ તો નહીં બોલ્યો. એક જ જો પેલો તો બધા હસી જતા. તો હવે મારો દાકાઈ ગયો હે. રોહન પછી બોલ્યો ને તો આપણે ત્રણ ડાયલોગ માં કોણ હસી જાય હે? જો એક કહેવાય પેલા ઈરો આપણે જો ના ત્રણ ડાયલોગ કોણ નહીં હે ઈરો વિજેતા થઈ જાય. તો તમે બધા કેટલા ડાયલોગ બોલ્યા હતા તમને યાદ હે ને? અરે તો પછી આપણે તો આપણે હવે આવા દાક મારો આવી ગયો હે. તો હવે કિશન ડાયલોગ બોલશે મત બોલવાનો. તો હવે દાક આવી ગયો હે મારો. તો મન કિશન હારશે કે જ ના હાર હે આપણે જોવા. ત્રણ ડાયલોગ હું ના હશે તો હું વિજેતા. બાબુ કિશન ડાયલોગ બોલો. ડાયલોગ બોલો યાર. ના હાર તો ના ડાયલોગ બોલો. કિશન ડાયલોગ ડાયલોગ વિચારી બોલે કિશન. ફટાફટ યાર બોલો જ ખરા. શું બોલું? તો કિશન એક ડાયલોગ થઈ ગયો. આપણે નવું આવ્યું નથી. બીજો ડાયલોગ બોલો. જલ્દી જલ્દી યાર. કિશન વિચારે છે હા તો પછી આપણે આયરું ગણી દે. બસ બે થઈ ગયા. હવે ત્રીજો બોલો હડો. આપણે જો હશે નહીં ફટાફટ બોલ દે કિશન. તો ત્રણ ડાયલોગ થઈ ગયા કિશન ને. તો આજનો વિજેતા હું. આપણે અમે વિપુ ના માલ દે. કેટલા જલ્યા વિપુ પૈસા ગોતી શીખે. આઈ રહ્યા 200 રૂપિયા. 200 રૂપિયા ઇનામ આપણે વિપુ મનાલ દે. 200 રૂપિયા ઇનામ મળી આજનો જાય. વિજેતા રાજુ હતો. તો મને ઇનામ મળી ગયું હોય. તો આટલે અમારો વ્લોગ પૂરો થાય છે. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. થોડો સપોર્ટ કરતા રહેજો અને અમારી એસબી ગુજરાતી વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.